સાહેબ, ઘરમાં કયું બાળક ગમે જે ઘરના નિયમો પાળે? સમાજમાં કયો માણસ ગમે જે સમાજ માટે જીવે? એમ ભગવાનને કયો માણસ ગમે જે એનું કહેવું કરે? પણ ભગવાન શું કહે છે એ ખબર નથી. બધી પીપોડી ચાલે છે. પણ હું તમને થોડીક સામાન્ય વાતો કહું છું સાહેબ. તમારી જેમ જ 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી આજે મર્સિડીઝમાં ફરું છું. મર્સિડીઝ એ સફળતા નથી. 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 10 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ ના આવે. જીવન આખી જુદી વાત છે. આજે તમે અહીંયા જેવા આયા ને એવા તમને બહાર નથી જવા દેવા. જીવન તો મસ્ત છે, તો કેમ જીવવું કોઈ કહેતું નથી. આપણા ઘરે ટીવી ફ્રીજ આવે ને તો એક માણસ ડિલિવરી કરીને જતો રહે. પછી 2 દિવસ પછી બીજો એક માણસ કંપનીમાંથી આવે, એ કહે કે ચલો ક્યાં છે, ખોખું ખોલે, બધું ગોઠવે કે જુઓ બેન આ ઓવન આમ કરવાનું, મશીન આમ ચલાવવાનું, વોશિંગ મશીનમાં પાણી, એને ઇન્સ્ટોલ કરે. એટલે એક ડિલિવરી કરી જાય અને બીજો ઇન્સ્ટોલ કરે તો જ એ વસ્તુ બરાબર ચાલે. આપણા બધાના કેસમાં શું થયું? આ દુનિયામાં ડિલિવરી તો થઈ ગયા પણ હજી ઇન્સ્ટોલ જ નથી થયા.